સત્તા જ્યારે બેફામ બની જાય અને ત્યાર પછી તે પોલીસ છે તેનો ઉપયોગ કરે ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેના દ્રશ્યો આજે દેશના લોકો નહીં પરંતુ વિશ્વના લોકો પણ જોઈ રહ્યા છે। અને જે પ્રકારે વિદ્યાર્થીઓ પર આ પોલીસે લાઠીચાર્જ કર્યો અને ત્યાર પછી નંબર આવ્યો વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો અને તેમના એક પગમાં બૂટ પણ નથી અને ત્યાર પછી કેવી પરિસ્થિતિ હવે સરકાર માટે ઊભી થઈ છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ દેશમાં કોઈ પણ વ્યક્તિ છે તેને પોતાની વાત મૂકવાનો પણ અધિકાર છે અને વિરોધ કરવાનો પણ અધિકાર છે, પરંતુ જ્યારે સત્તા છે તે નિરંકુશ બની જાય અને તેના સામે કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે તે સમયે તેને કચડી દેવાના પ્રયાસ થાય તે સમયે લોકશાહી છે તેની હત્યા થતી હોય છે। અને આવા દ્રશ્યો અત્યારે દિલ્હીમાંથી સામે આવી રહ્યા છે, જેમાં આ વિદ્યાર્થીઓ તેમના હક, અધિકાર અને તેમના ભવિષ્ય છે તેના માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ સત્તા છે સત્તા તેમને કચડી દે છે તેવી પરિસ્થિતિ હવે નિર્માણ થઈ છે। વિદ્યાર્થીઓને જે પ્રકારે લાઠીચાર્જ કરી ફટકારવામાં આવ્યા છે તેમાં આ દીકરીઓ છે તેમને પણ મારવામાં આવી છે, આ દીકરાઓને પણ મારવામાં આવ્યા છે। અને ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યકાળ રહ્યો છે આ કાર્યકાળમાં પ્રથમ વખત વિપક્ષે તેમના ઘરના બહાર ધરણા કર્યા, અવાજ ઉઠાવ્યો અને ત્યાર પછી આ નેતાઓ છે તેમને પોલીસ ઉઠાવવાની શરૂઆત કરે છે। તે સમયે એક દ્રશ્ય સામે આવે છે વિપક્ષના લોકસભાના નેતા રાહુલ ગાંધીનું, જેમાં તેમના એક પગમાં ચપ્પલ પણ નથી એટલે કે તેમણે બૂટ પણ નથી પહેર્યું અને જે પ્રકારે તેમનો પાછળના ભાગની તસવીર સામે આવે છે તે સ્પષ્ટ દર્શાવી રહી છે કે રાહુલ ગાંધીને શું પોલીસે ઢસડ્યા છે અને જે પ્રકારે હવે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે। This morning I went and met the Speaker of the Lok Sabha and I said to him that it was important that we be allowed to debate what happened to the students the day before. The Speaker said he needed to take permission from the government, but it was very clear to us in the hours after that there was no interest in the government of having a debate. तो हमने डिसीजन लिया कि हम प्राइम मिनिस्टर के घर के सामने जाके धरना करें और जो स्टूडेंट्स की इशू है, जो देश के लिए सबसे जरूरी इशू है और जो उनके खिलाफ किया गया है, वो हम नेशनल अटेंशन में लाएं और प्राइम मिनिस्टर का घर के सामने जाके करें। Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially to educate their children? These are legitimate questions. And there's absolutely nothing wrong with asking these questions. Students की मांगे हैं, पहला धर्मेंद्र प्रधान और अमित शाह का रेजिग्नेशन, दूसरा कि स्टूडेंट्स को जिन्होंने मारा है, जिन्होंने ह्यूमिलिएट किया है, उन पर एक्शन लिया जाए और जो भी स्टूडेंट्स पर केसेस हैं उनको हटाया जाए। फाइनली पूरी ऑपोजिशन चाहती है कि ये जो इशू है देश का सबसे बड़ा इशू है, इस पे कल लोकसभा में, राज्यसभा में डिबेट हो और हम अपनी बात रख सकें। मेरा मोदी जी से एक सजेशन है एज एलओपी, कल जो हुआ, जो आपकी सरकार ने, आपके होम मिनिस्टर ने किया, उसके लिए आप देश के स्टूडेंट से माफी मांगिए और जल्दी से जल्दी एग्जामिनेशन सिस्टम और एजुकेशन सिस्टम्स पर रिफॉर्म शुरू कीजिए। आप सब ने हमारा समर्थन किया, सारे लोग जो स्टूडेंट्स की इशू के लिए लड़ रहे हैं, एक साथ लड़ रहे हैं, मैं आप सबका दिल से धन्यवाद करता हूं। આમ જે પ્રકારે આ મામલો ઉપસ્થિત થયો છે અને સમગ્ર દેશમાં પડઘા તેના પડ્યા છે, કેમ કે આ વિદ્યાર્થીઓ આપણા પોતાના છે, આપણા દીકરાઓ છે, આપણી દીકરીઓ છે અને તેમને જે પ્રકારે પોલીસે બેફામ રીતે ફટકાર્યા ત્યાર પછી સૌ કોઈ લોકોનો આક્રોશ છે તે પણ ફાટી નીકળ્યો છે અને વિપક્ષ પણ અત્યારે હવે રોડ રસ્તા પર ઉતરી ચૂક્યો છે અને સરકાર માટે હવે મુશ્કેલીઓ ઊભી થાય તો પણ નવાય નહીં। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।